વગા કરો ને એટલે જય અંબે માં. ચલો હવે આવી ગયા છીએ. તેજા દેખાય છેલ્લો પડાવ આરતી. હવે આરતી તો હેડ કરું પાછો. કેટલા વિસનગરના ફ્રેન્ડ મળ્યા મને. જય ગિરનારી. શું નામ તમારું? રાહુલભાઈ વિસનગર થી. ગુડ મોર્નિંગ. હા 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 હા. ગુડ મોર્નિંગ પિંકી બેન. જયકુમાર. ભગુભાઈ ગુડ મોર્નિંગ. ભગુભાઈ ગુડ મોર્નિંગ. જય જ્યોતિમાં. ડિમ્પલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અરે ગુડ મોર્નિંગ જય બેન. જેડી ગુડ મોર્નિંગ. વન્સ અગેન ગુડ મોર્નિંગ. અને આ ગુડ મોર્નિંગ જેની ડબુડી મિત્તલ. જો થેલા ભરાઈ ગયા છે. હવે નીકળવાનો સમય થઈ ગયો છે. બ્રેકફાસ્ટ કરી સવારનો નાસ્તો કરીને અમે નીકળીએ છીએ. બરાબર ના આર્યન? ક્યાં જઈશું આપણે હવે? આર્યન ક્યાં જઈશું? ક્યાં જવાનું બેટા? એ હે રીચ ક્યાં જવું છે? નાસ્તો કરી લઈએ પછી સીધા જુનાગઢ. ચલો આજે છેલ્લો દિવસ સવારનો નાસ્તો કરી લઈએ. જુઓ આલુ પરોઠા, દહીં, ઉપમા, આલુ પરોઠા. હા જેડી જુનાગઢ સીધા અલખના દરબારમાં દત્તાત્રેય ભગવાનના ત્યાં. જય गिरनारी. बच्चों कैसा चलता है? हाँ हाँ हाय. લાયા તમે મારું? ના ચાલે. હું વ્લોગમાં બીજી હતો ત્યારથી કશું લાવી નહીં મારા માટે. જે લાવવું હોય છોટિયા ના લેવાય. આમાં આદુ મસ્ત દેખાય. હે આદુ? હા હા. અને મારા આવ્યું મારું ગલુડિયું, છોટું ગલુડિયું મારું. ચલો હવે જઈએ છીએ. હવે આવવાનું વીરભાઈ? વીરુ આવવાનું ઉનાળામાં? હા હજુ કોઈ રહી જાય આમાં આરતી? જઈએ છીએ મિત્રો હવે. આરણી વિલાની બાય બાય. આરણી વિલાની બાય બાય. ચલો જવા દો હેડો સીધું જુનાગઢ જઈ. બાય બાય આરણી વિલા. તું વરિયારી ના કરતા રે કદાય કરતા. બારા ગાડી જાય. આરો આરો બેઠો. बाय बाय आरणी बिला. एक गाड़ी आगे है और एक गाड़ी पीछे है और बीच में है हम. बीच में है हम. જો મિત્રો કાલે અહીંયા હતા. હવે બાય બાય કહી દીધું શ્રી સદનને. જઈએ છીએ જુનાગઢ. જો અહીંયા પહેલો ગેટ આવી ગયો. ગેટ આવી ગયા મિત્રો જુનાગઢ. જુનાગઢ હવે જઈશું ગિરનાર. થોડા પગથિયા ચડીશું નહીં તો પછી ઉડન ખટોલા. બરોબર ને આરતી? ઉડન ખટોલા પેલા બેહવાનું ઇનકો પેલા પછી થી થોડા પછી તો એટલે અહીંથી નહીં જવાનું પ્રવેશ દ્વાર. હવે ક્યાંથી જવાનું એ ખ્યાલ નહીં. ઉભી રાખીને અહીંયા આરામ ફુવા ભગુભાઈ તો હેડે જ છે આગળ. આ છે જુનાગઢ નું બજાર બધું. આરતી તારે યાર થાય આર તારે યાર ચાલો તમે તો ટોપી ઓમો આ તો કપટ લે. ભારતી બાપુ ગિરનાર પ્રવેશ દ્વાર.
ऊपर सी बैठा है, दो सी बैठे हैं, ऊपर भगवान बैठे हैं। ગિરનાર તપોભૂમિમાં તમારું સ્વાગત છે મિત્રો. તપોભૂમિ કહેવાય. સંતો મહંતો અહીંયા બિરાજમાન હોય, એ બધા ભાવિ ભક્તો પણ અહીંયા આવતા હોય. ગિરનારની પરિક્રમા અહીંયા થતી હોય, ભવનાથનો મેળો ભરાતો હોય. અને અમે અહીંયા આયા હોય, હું ને આરતી, અમારો પરિવાર આવ્યો હોય, તો પછી વાત જ છોડો. શું કેવું આર બધું ચાલુ થાય એમ કે કેવડો મોટો પર્વત નહીં બાબા. 9,999 ચડવાના યસ. આ ચડવાના આપણો એટલા પગથિયાઓ ચડવાના. જો રોપવે બંધ હશે તો 10-15 ડગલા ચાલીસ ઉપર, 100 ડગલો. અને પછી જય દત્તાત્રેય ભગવાન, જય ગિરનારી. પગથિયું. સાચી વાત છે. ડાયરેક્ટ જય ગિરનારી. જય ગિરનારી કહી દઈશું ભાઈ. जय माता जी। હા, જો શ્રી ભારતી આશ્રમ આ મેળાની તૈયારી છે બધી. પતી ગયું મેળો. પતી ગયો. આપણે મેળો પત્યો. ઠીક લઈ ગયા જો આ વખતે. પણ આજે અમારે બહુ વાર થાય, 10 મિનિટ જેવું કહો સમય. નાના નાના દેખાય જોઈએ યાર, જો નીચેથી દેખો જોઈ રે હું અહીંથી તો કેમેરામાં તો નહીં દેખાય. જોયા તો તે જો આ બધું અહીંયા એટલી પબ્લિક હોય ને આ રસ્તા ઉપર, તમે કદી કલ્પના ના કરી શકો. ચીબડી ચપ 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 કરો મારી. फोटो चाहिए? હવા દેખાણા મમ્મી ઉડન ખટોલા તો બહુ 10 મીટર રૂટ લાગો, બહુ ઊંડું હોય છે. બહુ ઊંચું. આ ઊંચું ધીમા ધીમા હેડ હાર કે વેલના તા. પબ્લિક આપણે ડેમો એ નહીં આવી આપણે બધું આવી રહીશું. એક आओ थाने थाने। બેમો આવી પબ્લિક છે ભાઈ આજે ફૂલ. હો સંત વેલનાથ ધામ. ચલો મિત્રો, આવી ગયા છીએ જુઓ ગિરનાર. દત્તાત્રેય ભગવાન કી જય હો, જય હો. ચલો ગિરનાર. રેડી બાય. જયેશ કુમાર, વાહ વાહ વાહ. મજબૂત છે ને, ફટ દઈને પોકી જઈશું. અને ઠંડી વાય, ઠંડી વાય. ગરમી લાગે જુનાગઢ માં, ના લાગે સેજી. અરે ઓહો, અત્યારથી થાકી જતી તું. હે આદુ ઉડાન ખટોલા. ચાલો બેટા. પિંકી બેન તો પહેલા જ હોય ને અમારે જવાનું. આપણો 4000 પગથિયો. હું વાંધો કેટલા વર્ષે આવ્યો હું. હે જવાનું નારું જયદીપ ના. આખો મેપ જો આ રહ્યો. 1000 પગથિયું લેડો. કુસમ બે દીધી હે 100 થી ઉપર ફૂલ ટિકિટ 700 રૂપિયા. પૈસા કોણ હાલ દેજો? હાલ અડધા હાલ 300. સર લેડો. છેલ્લે ફોટો આપણે તમે તો લેવાનો. જો કેટલું મસ્ત બનાવી દીધું. સુવિધા પૂર્ણ. અહીંથી એન્ટ્રી થાય. એરપોર્ટ જેવું બનાવ્યું ને. આરતી એરપોર્ટ જેવું બનાવ્યું ને. એરપોર્ટ જેવું નહીં લાગતું. બસ લે આ. એ બધું આવી ગયું.
એ ટોપીઓ થઈ જાય ગુલાબી. પેલા આમ તો 8 જણ જા દે પણ આપણો ચેકિંગ પોઈન્ટ છે. અને અધ્યા પૈસો જાય. અમે તો નંબર ઉપર જ ઉભા છીએ. બોલો ભાઈ નંબર આપેલા નંબર વાઇઝ ઉભું રહેવાનું બધા 8 જણા. ચલો આવી ગઈ છે 26 નંબર. 26 નંબરની ટ્રોલી આવી ગઈ છે અમારે. ધીમા ધીમા ચાલ જાના રે તું ચલો હવે આવી ગયા છે જયદીપભાઈ. બાપુ બાપુ જય માતાજી જય દત્તાત્રેય ભગવાન. મિત્રો અહીંથી 10 મિનિટ જેટલો સમય લાગશે. જય ગિરનારી. કેવું ફીલ થાય છે આથી? મસ્ત શ્વાસ તો નહીં આ જો પીએ એટલે પવન ના આવે હા. બેટા પવન અહીંથી આવતો હોય જુઓ, આઈ કેટલું નહીં બધું તો એટલું દેખાય છે. બધું અરે વાહ. કારણ કે ઊંચાઈ હોય એટલે હજુ તો છેલ્લો ડાળ આવશે ને એ જોજો ખાલી. અને 9,999 કેટલા પગથિયા? કરો ગિરનાર. બધા પગથિયા નીચે જોવા અહીંથી ચાલીને આવવાનું. જો આ તો સાચવી જો 9,999. હવે ને તો ચાલે આ તો જૈન એક જૈન મંદિર છે અંદર ખબર છે કીધા ઉપર જૈન મંદિર હોય ઘણા. હા ખરી ચઢાઈ હવે આવી છે હો ભાઈ. હવે કેડી ઉપર જૈન મંદિર હોય ને હવે ધીમે થઈ જાય. હવે જૈન વાળા નેચર હેડું ઉત્તર તો વાર નહીં થતી. એ તો મહારાજ જ કહેવાય સાધ્વી જગ્યા એવું કહેવાય હતું. ચડવાનું છે કે ઉપર જુઓ. જતા હજુ આપણે ચારે ચડવાનો ત્યાં ઉપર 4,000 4,000. કલાક જ થાય જોઈશું જેટલો જવાય એટલા તો ચેવો ખબર જ હશે. જેટલા જવાય એટલે જઈશું એટલે આજે. થાકેલા આગળ ઉતરી જાય થાક. હા નીચે તો જુઓ હું મોટા કેટલું મોટા ઊંચું. દુઆ ના પાડી ચદવા પીલે બધા ખેતરો જ બધો ચો દેખો હમ. મસ્ત જય ગિરનારી. જો લાઈટ જતી રહી લાગે કે ધીમે ધીમે હેડ જ છે દેશમાં. આ છે ગરવો. અને અહીંયા બાજુમાં જુઓ બોલો જૈન ગિરનારી મંદિર મહારાજ કી જય. આ છે ગિરનારના જૈન મંદિરો. પિંકી આવી છે હેડી, કાઈ હેડી, એટલે આપણને એવું હેડી, લાગે હેડી, હેડી, છે હેડી. કાંઈ એવું નહીં. અહીંથી થોડું ધીમી થઈ જાય ધીમી થઈ જાય લોડ ના પડે ને. હમ? એવું નહીં તો પેસેન્જર બેહાડવાનું એટલે ધીમી પડી જાય ખબર ને હમ એટલે એ ઊભી થઈ. વરસાદ પડતો ચોમાસામાં આ જગ્યા બાકી આમ તો બંધ હોય આમ આ તો ચાલુ હોય ચોમાસા. ના ના બંધ થઈ જાય રોપે ચોમાસામાં રૂપે રોપવે બંધ હોય બહુ પવન હોય તો. જુઓ જૈન મંદિર. સ્ટેડિયમ થી પાણી નહીં પડતું ખબર આ સ્ટેડિયમ નું બતાવો પાણી ધમ 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 ધમ. જો આ ચડી જો જો બધા ચાલીને જો જોજો કેવા થેલા ભરાયેલા છે. હમ સ્કૂલનો છોકરો લાગી જો પબ્લિક અહીંયા આમ કરો હાય કરો હાય કરી દો. કઈ કરી કાકા કરી આવજો આવજો. આવજો આંટીઓ ભાભીઓ. મંદિર હતું ને આ બાજુ જો. સોમનાથ મહાદેવ ખબર તાજુ એની હોય મહિના પહેલાનું. અરે જોઈ તું મેં જોયું તું ગાડી જો આ પાછળ આવી ગયા મિત્રો હવે છેલ્લે. હાથેની શૂટિંગ એ કરી ગઈ. જુજા પથ્થર જો એ પથ્થર પડે એવો લાગે નહીં. પડો તો ના જ ને તો ખૂંપી ગયેલો ને. પછી લાગે છે હાથી સૂંઢ જેવું લાગે એલિફન્ટ માઉન્ટેન જોઈ લો. આ પથ્થર જો અત્યારે જો આરતી. આવી ગયું બોલો ગુરુ દત્તાત્રેયનો જય જય હો. માં જોઈતી બ્રહ્માણીનો જય રોમા પીર ગીત લાગેલું ભગવાન આપણી. ના એવું ના કાય ભગવાન તો બધા આપણી આવી ગયા છે લોકો. જોયું પણ પથ્થર આવો આવો જય ગિરનારી. આહા. જય ગુરુ દત્તાત્રેય. વેલકમ વેલકમ. મજા આવી આર્યન? અરે 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 તમે વગા વગા કરો ને એટલે જય અંબે માં. જય અંબે માં. પાસ હેડવાના ખરા ને તમે? જય દત્તાત્રેય. વીરુ
કોમ જો એક જ બેટા વીરુ અમારે બગા હેડ નું જય અંબે. એક જ મારે એક જ પાડવાનું હોય આટલો જ. મોનો પાડ દે બોલો આદિ કેટલા વર્ષે આયા એટલે થઈ ગયો મને તો આયા તમે તો 10માં ભણતો ત્યારે આવ્યા તો ફરીથી ચાલુ કર્યું છે પાછું હેડવાનું હવે જેટલું હેડાય એટલું ખરું અહીંયા થાકી ગયા છે જય ગિરનાર पाण्याचे ते फाल्गुनी पाटक आपण काढला घेतला त्या साईडला ઉભા રાધું નહીં જવાનું બેટા બોલો થાક લાગ્યો હવે લાગી કોમ ચડ્યા હોય એવું અરે કાકીને જતો રહ્યો મમ્મી. હા આપણે જતા જ રહીએ ઉપર પણ આ પિંકી ફેન હેડવા દે ધીમે ધીમે બે માં અંગાત બે જણ સપોર્ટ લે જુઓ છોકરાને લઈને આવ્યા નહીં ત્રણ છોકરા જો જેણો જેણો થાક લાગે બેટા એ હવે લાગ્યો કશું વધુ નહીં ધીમે ધીમે આપણે જવાનું છે બરાબર ને ગિરનાર દર્શન કરવા આવ્યા 436 પગથિયાં. હે ને 400. જો અહીંયા ગોરખનાથજી અખંડ ધૂણી આવી ગયા છે બાંગ્લાદેશ ચલો હવે એટલે વધે અમે ચાર અડધા પડામાં આવી ગયા છીએ. અડધા પડામાં અડધો થઈ ગયો ના થઈ અડધો અડધો જ થયો ને અડધો પાછો ના જ્યો અડધો તો જો આ છેક પેલા પડે અડધો તો એ આટલા છે છેક ઉપર આપણે થી આવી આરું ખાલી ના કર દે બકા છેલ્લે રાખ ચલો હવે જુઓ કેટલા આયા મિત્રો વા આટલું બાકી છે એ આરતી કેટલું બાકી છે હવે નજર કરો આરતી આગળ જતી રહી મારા ચલો હવે આવી ગયા છીએ તેજા દેખાય છેલ્લો પડાવ આરતી હવે આરતી તો હેડ હેડ કરું પાછો કેટલા આવ્યો જો ચલો गिरनारी महाराज की जय હડો 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 આ ગિરનારે ચડવું કેવું ફાઇનલી આવી ગયા હવે ઓહો હો આટલા આવતા આવતા તો હેચી ગયા ભગવાન આટલો ભગવાન આયા જયેશ કુમાર આવી ગયા જય ગિરનારી દેડો હવે પૂરું જ કરો વિસનગરના ફ્રેન્ડ મળ્યા મને જય ગિરનારી શું નામ તમારું રાહુલભાઈ વિસનગરથી આવ્યા ચલો હેડો જા આગળ જા હા તો દર્શન કરી લીધા હવે જઈએ છીએ નીચે જય દત્તાત્રેય મહારાજ 25 વર્ષ થઈ ગયો આવી ગયા હારી એટલે પાછો બેસી ગયો તમે હવે હેડ ઓન કરો આરવ જો આરવે આવી ગયો હાથે હે આરવ આ બાજુ હું નાનો હતો એ વખત આવ્યો તો આરવના જીવડું અને હવે 41 વર્ષ મારા થઈ ગયા એટલે હવે આરવ આ એકવાર હવે બીજી વાર આવશે પપ્પા હોય કે ના હોય નહીં યાર જય ગિરનારી પાણીની સેવા પાણીની પરબ જય ગિરનારી મહારાજ જય ગિરનારી યાર રખી ગ્લાસ સેજ થોડું જ આપજો બસ રિટર્ન થઈ ગયા છીએ ચલો મિત્તલ હેડો ચલો ચાલુ હોય ચાલવાનું 12 વાગે ચાલો તો સવાર 7 જય ગિરનારી 12 વાગે એટલે એમને ખબર જય ગિરનાર જય ગિરનારી એ વખત આટલા અમે નીચેથી ચડીને આવ્યા હતા ને બપોર 12 વાગે 12 વાગે ઉતરી ગયા હતા
અંધારામાં જવાય. બીજી પાણીની પરબ અહીં ઊભા છીએ અહીંયા. હવે નીકળીએ. પછી મિત્તલ આગળ જઈ. હા ચલો ચલો. હવે આશરે 3000 પગથિયા છે એવું કેવું ઓછો ખાલી જાય અરે ભરેલા બાટલા લઈ જાય. બોલો બોલો લીંબુ પાણી ગિરનાર છેલ્લી વખત પીએ. છેલ્લું પી લો. હા પછી આવીશું ફરીથી એકવાર. કેટલામાં આવી જશે પછી. હા જયેશ કુમાર હવે ક્યારે આવવાનું? મંથન આવે એટલે ભગવાન લાવે ના પણ મંથન આપણે લઈને આવીશું. હા ચોક્કસ. હા મંથન લઈને આવીશું. અમે એક જ ગાડીમાં આવીશું. મંથન ઇન્ડિયામાં આવે મંથન લઈને આવીશું. નીચે અંબાજી દર્શન કરી દઈશું. અમે એક જ ગાડીમાં આવીશું. અમે છોડીશું. હવે ભગવાન આવી ગયા જો રોકોણ હતા. જય ગોરખનાથ. गुजरात से हैं हम. यहाँ से 400 किलोमीटर दूर है. महाराष्ट्र कौन से जिले में? बोरिसी मुळशीतालुका. मुळशीता पुणे पुणे पुणे. पुणे पुणे पुण्याची आई. अब हिंदी नहीं बोलते आप? ये तो हिंदी भाषा होनी. हाँ मराठी बोलते हैं आप? पुणे दगड़ू से नानी पीऊ. चलता है ना वहाँ बाल ठाकरे. बाळ ठाकरे कुठं राहिले? हाँ राज ठाकरे. राज ठाकरे उद्धव ठाकरे. बाल ठाकरे तो चले गए, वो अच्छे इंसान थे. આહા હવે એમ થાય કે ફરથી જઈ આવી નહીં આરતી આ તો હું પેલો જોઈને મોબાઈલ કીધું મોબાઈલ તો ભૂલી ગયો. કોઈક વસ્તુ ભૂલી ગયો તો જવું પડે. આ જો આ ડેમ બનાવ્યો છે અહીંયા. શું મજા આવી મિત્રો. કોણ કોણ ગયા છે કહેજો કોમેન્ટમાં. આ બીજી વાર જઈને આવ્યો ગિરનાર. ખાસા વર્ષો થઈ ગયા. ચાલો ચલો છેલ્લા પડામાં આવી ગયા છે. આ તો ગાડી પાછળ. બોલો આથી હવે જવાનું ફરતી? હા હવે ગિરનાર ક્યારે જવાનું? હા 5 વર્ષ પછી ભવનાથ તળેથી કેદારનાથ બાકી હજુ. કેદારનાથ જવાનું. જય અંબે માં. ચલો અહીંથી જોવા દેખાય છે ભગવાન દત્તાત્રેય. અંબાજી મંદિર. गिर जाओगी. ओहो जय गिरनारी. जय गिर. हमें देखा था दीदी का वो पास हो गया. प्राय हमें देखा था ऊपर वीडियो. पिंकी बहन जय गिरनार. શું બાકી જયેશમાં તો રંગ રાખ્યો. ચાલો હવે ફરીથી હવે નીચે જઈશું દર્શને ક્યાં હવે નીચે જઈશું. આશ્રમમાં રહેવાનું છે જુનાગઢ દોલતરામ મહારાજના આશ્રમમાં. સંત શ્રી દોલતરામ મહારાજ ગુરુજી પપ્પાના ગુરુ. ઓકે આવજો પ્રયાગભાઈ આવજો. વન્સ અગેન ફરીથી બેસી ગયા છીએ અમે. જય ગિરનારી. જય ગિરનારી. જય અંબે માં. જય અંબે માં. ફરીથી મળશું હવે 5-6 વર્ષે. અમારા મંથન ભાણાભાઈ આવે પછી આવીશું
જ્યારે ગુરુ અને આદેશ મંથન કે મોમાં આપણે ઉપર જવું છે તો જઈશું ડગલો હેડવો છે તો હેડીશું સીધા પેલા જૂનાગઢ જય દત્તાત્રેય ભગવાન વાટી આટી તો બાટી ખાટ વર્ત સ્પીડ વધી જઈએ ખરેખર વર્ત બહુ સ્પીડ વધી જાય હા પણ અમારે તો મન જોણ અમારે પણ જે દત્તાત્રેય જઈને આવે ને એને કોઈ જાતની બીક ના હોય ચલો ભાઈ. એ ભગવાન છે ને અને દત્તાત્રેય ગિરનાર ઉપર ચડી દત્તાત્રેય દર્શન કરીને હવે રોપવેમાં નીચે ચાલી રહ્યા છે હા ચલો આદુ 10 મિનિટનો સમય થાય આજુ આમ કરી દે બેટા. જય ગિરનાર જય ગિરનારી જય કુમાર જય દત્તાત્રેય મહારાજ કી જય હો ભેરુજી ના અમારે મહારાજ આદુ જય દત્તાત્રેય પાર્થી કરજો આદુ આવું તો આવું તો જય ગિરનારી તોથી નીચે આવવાનું રોપેથી સીડી તો વચમાં આવે છે જો ઊંડ છે અહીંયા દર્શન થઈ જાય ને જેનો આ રે સીડીઓ દે હા જઈને ઉડી જવાનું અહીંથી જવાનું નહીં તે પેલો ધુમ્મસ જોવા ના મળે નકર તો સવારે હોય તો મળો સવારે એટલે આપણે સવારે હોય ને તો પણ સરસ તોય થઈ આ જાય. વાદળો નીચે જ છે તોય બકા ધુમ્મસ કોઈ એવી તો જોવા ના મળે એટલે અત્યારે આજે જતા તો ચાલો આવી ગયા ફાઇનલી નીચે આમાં જંગલ ખાતા હોય ને આ બાજુ તો ચલો ઝાડો કાપી નાખશો એટલે કોઈ અને આપણે પેલું સુવિધા નહીં તપોભૂમિમાં પાછા આવી ગયા અમે હવે જુનાગઢ તપોભૂમિ સંતોની ભૂમિ સંતોની ભૂમિ નાગા સાધુઓની ભૂમિ હા. કહેવાય. જૂના અખાડા પણ હું બીજે શું કહેવાય તપોભૂમિ જ કહેવાય જવું જેડી ચાલો હવે જમવાનું બાકી છે પહેલા જમવાનું કરો પેટ પૂજા પછી બધું કરો ચલો ઓકે હવે ફાઇનલી ગાડીમાં બેસી ગયા છીએ હવે હોટલમાં જઈએ છીએ જમવા જ્યાં મળે એ ખરું ચલો ત્યારે અહીં હોટલમાં આવ્યા છીએ જુનાગઢ ચલો આરામ ને વીરુ ને ભેગી થઈ ગઈ ચલો આવી ગયા છે હોટલમાં આ બે જા લે મમ્મી તમે હોય બેજો અમે એમ જાગી દઈએ જય મારો હાલત ની પેરી ને ખાલી મોટી બે આમ ડોલા સાદું જમવાનું ગુજરાતી થાળી 180 રૂપિયા ફૂલ જેના જેટલું જમવું હોય યા ખાલી જબોરીન ખાને હવે બધાને પૂરું થઈ ગયું પણ અમારે જસ્ટ પણ જ બાકી ઓય આપણે ગેમ ઉઠેલી બનાવતો કુંભકરણ થાળી કોણ ખાય આયો અમાર મુઠે બનાવી તો આપણે નહીં ભાવતો એટલે ચેક કરો યાર અને આ જે કુંભકર્ણ થાળ તો ગાડી 1400 રૂપિયાનો 1400 રૂપિયા એ પણ ઈમો છે જમીને નીકળ્યા હવે જઈશું આશ્રમમાં ત્યાં રાત રોકાવાનું છે હવે જો અહીંથી જવાનું છે ઈશ્વર પડી ગઈ ઈશ્વર આપણે વેલાનો પડી જાય હવે શિફ્ટ મળશે પછી જઈશું આયુ આશ્રમ આવ્યો છે બાપુ તમે પહોંચી ગયા આટલું જ જુનાગઢ આશ્રમ આટલું જ કિલોમીટર અહીંયા જ છે આ તો આટલું જ છે આ તો પહેલી વાર જોયું એ પણ હું લાગુ જો કોઈ ફરવા નહીં હોય કાં એટલે બાપુ બેટા મોટા મોટા આશ્રમો અહીંયા બહુ છે વિશ્વ ભારતી આશ્રમમાં જવાનું જો પેલા મહારાજા આવું ને આપણે કયા મહારાજ ઇન્દ્ર ભારતી મહારાજ જુઓ આ એમનો આશ્રમ ઇદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ મહારાજ મહારાજ છે ભાઈ अपना घर आ चुका है
हम भी जाने वाले नए घर में जल्दी चलो रे छोटा वाला है चलो बोलो અહીંથી વાળી દેવાનું ખાલી સાઈડ हाँ काले मार देना है हमको वालो अमित भाई अब जाने दो ठीक है अब के सब सुनिए આવી જોયું દોલતરામ બાપુનો આશ્રમ વિજય આશ્રમ બાપુના આશ્રમમાં આવી ગયા છે દામોદર કુંડ જોવા મિત્રો નરસિંહ મહેતા જુનાગઢ તપોભૂમિ એ તો એને ભણવામાં આવે જ છે એ હાલ ના ખાવા પડે દામોદર કુંડ જુનાગઢ જાવ કે દામોદર કુંડ જાવ હાલ તને હાલ મહારાજ રે ઊંડી શિકાર લીધી તમારી સાંજનો નજારો જોવો ગીરના હવે તો જવાનું પ્રયાસ ભવનાથ મંદિર સીડી કરી દિલ્હી રાતનો નજારો ગિરનાર વીરો જોઈ લો જો આર્યને એસી જો હજુ મેળો ચાલુ હોય જુનાગઢમાં બાર રાતી ચાલુ થઈ જવાની બંધ થઈ જાય ચલો હવે જઈશું ભવનાથ મંદિર લેડો આરતી આ બાજુ લેડો ભવનાથ નો મેળો રાતનો નજારો ભવનાથ મંદિર જય ગિરનાર પિંકી બેન આરતી કહું બજાર આવ્યું બજાર આવ્યું જતા રહી એવું ભક્તિ મને એવું હતું કે પોણીને ચડાવવા જઈને સાધુ અહીંયા નાવા પડે તો બાવાજી તો જવાનું છેલ્લે હવે જમી લઈએ
માલધારી રેસ્ટોરન્ટમાં આવ્યા છે મિત્રો જમવા માટે. સાંજનું ભોજન જોવા જો અહીંયા શુદ્ધ અને શાકાહારી શુદ્ધ સાત્વિક ભોજન માલધારી. હા બોલો દીદી કેવું છે? મોજ પડી જવાની છે આજે. ઇન્દુરે જ આવશે ને? ઓકે ઓકે અભી તો ભાઈ હેન્ડ વોશ કરી લો. જો અહીંયા રોટલા બધું અહીંયા જ બનાવે. આપણે કાલ નક્કી કર્યું કે કડી પહોંચી જઈશું ને તો આપણે તમે ઢોસા કહેશો ઢોસા દહીં તીખારી આપણે તો જે હોય પીંકી ખાઈ લેવાનું. પીંકી અમિત મારે જેવું રાખો. આપણે તો જે ઓર્ડર મંગાવો જેને જે ખાવું હોય ખાય. બસ જુઓ જુનાગઢમાં એ ચૂરમું તૈયારથી હા ટેસ્ટ માટે એ બળે શાક આવી ગયું છે. અરે મને નહીં ખાવું પણ અલે પણ નહીં ખાવું રોટલા આવે ની રાહ જોઈ. આ બુયા ની કહો બે બાર તો જા દો આ ઓળો એટલે જો તને કહું આ ઓળો નવું આપણી ભાઈ ભટ્ટા હોય ને હા બનાવીએ છે ને ભરથું એને ઓળો જ કહેવાય. હા લ્યો એ ગરમ લાલે આ તો આરતી તો બનાવે જ છે આવું ઓળો તો અમારે કોઈ નવાઈની વાત નહીં હતી કે આરતી વાત આપણે વહી નહીં આવી જઈએ અમારે આવી જાય અમારે બાકી સારું મિત્રો માલધારી હોટલમાં જમી લીધું. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. જય માતાજી. ગુડ નાઇટ અંકિબેન. ગુડ નાઇટ. ગુડ નાઇટ ગુડ નાઇટ આરતી. ઓ આરતી ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ સૌ મિત્રોને. જય માતાજી. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. બપોરનો મૂક્યો પડે